ઇતિહાસ પુરાણ એ પાંચમો વેદ છે. વેદ એટલે જાણવું. વેદ એટલે જાણવું. આ જગતને જો જાણવામાં દોડશું તો જે સાચું જાણવું છે તે નહીં જણાશે. અને જગતને હજી સુધી કોઈ જાણી શક્યું નથી, જાણી શકવાનું નથી. जिंदगी का ये सफर एक ऐसा सफर कोई समझा नहीं, कोई जाना नहीं. आ जीवन નું કોઈ નહીં સમજી શકતા. તો સ્ત્રીઓ ને માટે ઇતિહાસ પુરાણ મહાભારતની રચના કરી. લોકો મહાભારતનું પુસ્તક ઘરમાં રાખતા ડરે છે. જે મહાભારત રાખ્યું તો મહાભારત થાય. अथ श्री महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की जिसके बने श्री कृष्ण भारत पार्थ दुर्योधन है वो करो. अथ श्री महाभारत श्री महाभारत कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की. पुरुषार्थ स्वार्थ से करते करते काम होता महाभारत की कथा परमार्थ कथा है पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की सार की जिसके बने श्री कृष्ण भारत पार्थ शब्द दिग्घोष कैसे महाभारत करे? घर के महाभारत को रोक देता है. तो घना लोग तो महाभारत को पुस्तक हम भूल के આવી ગયું હોય ને, કોઈ એની પૂજા કરે બરોબર, કપો વિટાળી ઉપર દક્ષિણા રાખી અને મહારાજને આપે, હેલો મહારાજ તમારું જે થાવું હોય થાય. અમારે ત્યાં થઈ જાય નહીં. એમાં વેદ પુરાણ મહાભારતમાં પણ આપણને તો દુર્યોધન દેખાય. આમાં ક્યાંય આવ્યો ખરો દુર્યોધન? जहां सारथी कृष्ण है वहां कौन पराजित कर सकता है? लेकिन शर्त है पार्थ बनने की, स्वार्थी नहीं, पार्थ बनने की. हम स्वार्थी है तब तक कृष्ण नहीं आएगा. जब पार्थ हम बनेंगे, आगे नहीं पीछे रहेंगे. हम कृष्ण की आगे बढ़ गया चाहिए. कृष्ण कौन? कृष्ण से पीछे पीछे रहे. પછી શું થશે? સ્પર્ધા થશે. કૃષ્ણ કે હું પાછળ. આમ તકલીફ ક્યાં છે? બોલો કે હું આગળ, બોલો કે હું આગળ, બોલો કે હું આગળ, બોલો કે હું આગળ. એકબીજાના પેલામાં આપણે પાછળ થઈ ગયા બંને. પણ કૃષ્ણ આગળ થઈ ગયા. એક દિવસ એવો આવે कि पीछे पीछे हर फिरे कहत कबीर. कबीर एक बार उनको हम जब आगे कर देते हैं
वो स्वयं वो पीछे आ जाते, स्वयं उनका अनुग्रह का धक्का लगाते और आगे करते करते लक्ष्य तक पहुंचा देते हैं। लेकिन शर्त है यहाँ महाभारत में, कृष्ण को आगे रखो, कृष्ण को साथी बना दो, हमारा जीवन रथनी जो लगाम छे એને સોંપી દો, એને જ્યાં લઈ જવું ત્યાં લઈ જાય, એ ચોક્કસ યોગ્ય જગ્યાએ લઈ જશે. પહેલા દિવસનું યુદ્ધ થયું, આપ બધા જાણો છો. તો કૃષ્ણનો રથ ક્યાં, અર્જુનનો રથ ક્યાં લઈ ગયા કૃષ્ણ? ભીષ્મની સામે, દુર્યોધનની સામે નહીં. એ તો મારવાનો તો દુર્યોધન હતો, ખરું લક્ષ્ય તો દુર્યોધન હતું. અને કેટલા દિવસ સુધી અર્જુન ભીષ્મની સાથે રહ્યો, ભીષ્મની સામે રહ્યો? 10 દિવસ. એ દશાવતારનું દર્શન, એ પાર્થનું, એ અર્જુનનું 10 દિવસનું ભીષ્મ સામેનું યુદ્ધ છે. આ દશાવતારનું દર્શન હું તમે કરી લઈએ યુદ્ધમાં, ચોક્કસ ભીષ્મ એક ભગવાનનો ભક્ત, પરમ ભક્ત ભીષ્મ. એટલે યુદ્ધમાં તો યોદ્ધા સામે લઈ જવાય, આ ભક્ત સામે નહીં. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા. ભાગવતની શરૂઆત પણ યુદ્ધથી થાય છે. તો કહે છે કે દ્વાપરના અંતમાં આ રચના કરી છતાં પણ શાંતિ ન થઈ. 17 પુરાણ મહાભારત આ બધી રચના કરી, હજી ઉદાસ છે. વ્યાસજી મહારાજ, નારદજીનું આગમન થયું અને નારદજીએ એમની બુદ્ધિને પ્રેમ લક્ષણા ભક્તિથી દીક્ષિત કરી અને કહ્યું કે મહારાજ આપ હવે એવી રચના કરો, એવા શાસ્ત્રની રચના કરો કે જેમાં ભગવાન અને ભક્ત બંને હોય. અને એ છે શ્રીમદ ભાગવત. આ શ્રીમદ ભાગવત આદિ અનાદિ છે. ये पूर्वे परम पिता परमात्मा ब्रह्माजी ने आप्યું. એ બ્રહ્માજીએ ની પાસેથી મેં સાંભળ્યું અને એ ભાગવત જે છે તે એ ભાગવત હું તમને આપું છું. એ ભાગવતની રચના કરો ત્યાં સુધી શાંતિ નહીં મળે. અને એ કહેતા કહ્યું કે એ નારદજીએ કહ્યું કે નારદ, હું જે બન્યો છું, જે બ્રહ્માજીનો પુત્ર, તો કે પૂર્વ જન્મમાં મારી સાધના હતી, મેં સત્સંગ કરેલો. હું પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતો અને મારી માં એક બ્રાહ્મણને ત્યાં રોજ કામ કરવા જતી. અને હું નાનો હતો, 5 વર્ષનો, એકનો એક દીકરો. મારી માં વિધવા હતી અને બ્રાહ્મણને ત્યાં હું જાઉં, એના ઓટલે બેસી મારી માં કામ કરે. ધ્યાન દે, એવું નથી કે આપણે એ બ્રાહ્મણ બન્યા કે સંન્યાસી બન્યા અનેક જન્મની એ સાધનાના પ્રતાપે એ અત્યારે સંન્યાસી છે, અત્યારે તે બ્રાહ્મણ છે. આપણે જે છીએ તે સ્વીકાર કરીએ. તો નારદજીએ કહ્યું કે પૂર્વ જન્મમાં પણ હું દાસી પુત્ર હતો. અને બ્રાહ્મણને ત્યાં ચાતુર્માસ માટે સંતો પધાર્યા અને એ ચાતુર્માસનો સત્સંગ દ્વારા મારી બુદ્ધિ દીક્ષિત થઈ, મારી બુદ્ધિમાં વિવેક આવ્યો અને મને સાચી સમજણ આવી જીવનની. પ્રભુ ભજન કરતો સંતોના સત્સંગથી થયો અને સંતો જ્યારે વિદાય થયા ત્યારે મને કહ્યું કે મને લઈ જાઓ. ત્યારે સંતોએ કહ્યું કે નહીં, ભાવ કરતા કર્તવ્ય મોટું છે. તારો ભાવ જરૂર છે ભગવાન પ્રત્યેનો, અમારા પ્રત્યેનો, પણ તારું કર્તવ્ય પેલા એ છે તારી માતા નો એકલો તો દીકરો છે. તારી માતાનું ધ્યાન તારે રાખવી પ્રથમ ફરજ છે. અને એ હિસાબે હું રહ્યો અને મને જે મંત્ર આપ્યો વાસુદેવ ગાયત્રી મંત્ર, એનો હું જાપ કરતો રહ્યો. અને એક દિવસ અચાનક મારી માતા, ચોમાસાનો સમય, અને એ બ્રાહ્મણની ગાય દોવા ગયા અને ગાય દોઈને આવતા ત્યારે સાપે દંશ લીધો અને મારી માં મૃત્યુ પામી.
એમની જે કંઈ ક્રિયા હતી કરી સંતોના સત્સંગના પ્રભાવથી હર્ષ શોક રહિત થઈ ઉત્તર દિશામાં ગયો અને ભગવાનનું ધ્યાન કરવા ભગવાને મને હૃદયમાં દર્શન આપ્યા અને પછી એ ભગવાન અદૃશ્ય થયા. આંખો ખોલી ચારે બાજુ જોયું, ભગવાન ન મળ્યા, રડવા લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ કે પુત્ર, હે બેટા, ચિંતા ન કરીશ. હવે પછી આ પૃથ્વીનો પ્રલય થશે અને નવો જે જન્મ થશે તે બ્રાહ્મણ તરીકે, અને ત્યારે હું તને નિત્ય તારી નજીક રહીશ. અને પછી બે પૃથ્વીનો પ્રલય થયો અને બ્રહ્માના ઉત્સંગ એટલે કે માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો. મારું નામ નારદ. ભક્તિ કરવા માટે આ વીણા સંગીત રૂપે મેં લીધી અને પછી ત્યારથી નારાયણ 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 કરતા. મતલબ સત્સંગથી મારી બુદ્ધિ વિવેક વાળી બની અને મારામાં પ્રેમ લક્ષણા ભક્તિ નો પ્રાદુર્ભાવ થયો અને એના પરિણામે હું પરમાત્માનો પ્યારો બન્યો. એટલે તમે ભાગવતની રચના કરો. નારદજી વિદાય થયા અને અહીંયા વ્યાસજી વિચાર કરે છે. પરમાત્માનું ધ્યાન દેવું છે અને બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શામ્યા પ્રાસૈત્ય પ્રોક્તમ ઋષિણામ સત્વર્ધનમ. સરસ્વતીના કિનારે વ્યાસજી બેઠા છે. કયો તટ છે? પશ્ચિમનો. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમ. પશ્ચિમનો કિનારો તો અંધારો આપે છે. ત્યાં તો સૂર્ય ઉદય નહીં, અસ્ત થાય છે. પણ અસ્ત વગર ઉદય નથી. જ્યાં સુધી મારા તમારા મનમાં સંસાર જ્યાં સુધી આપણને પ્રકાશ રૂપ ભાસે છે, સાચો જ્યાં સુધી જણાય છે, જ્યાં સુધી સંસારનો અસ્ત મારા જીવન તમારા જીવનમાં થતો નથી, ત્યાં સુધી સાચા વિવેકનો સૂર્યોદય થતો નથી. તો પશ્ચિમનો કિનારો એ, કારણ કે અસ્ત થાય તો ઉદય થાય, નિયમ છે. અસ્ત વગર ઉદય નથી. જ્યાં સુધી મારા તમારા જીવનના સંસારનો અસ્ત નહીં થાય ત્યાં સુધી જીવનના સાચા વિવેકનો સૂર્યોદય થશે. એ શ્રીમદ ભાગવત મારા તમારા જીવનમાં કહેવાય. યુદ્ધ વગર શાંતિ નથી. યુદ્ધ વગર શાંતિ નથી. સમજાશે સાંભળતા સાંભળતા. યુદ્ધ વગર શાંતિ, હા, યુદ્ધ વગર શાંતિ. મહાભારતનું યુદ્ધ શાંત થયું, કૌરવોનો પરાજય થયો અને આ બાજુ અશ્વત્થામા દુર્યોધન છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. અહીંથી ભાગવતની શરૂઆત થાય છે. યુદ્ધથી જ શાંતિ. ઘણી વખત આમાં લડતા હોય બેનો બહેનો, એટલે આપણે એમ કહેતા એને બરોબર બોલી લેવા જોઈએ, બરોબર એને આમાં નિયમ એવો છે કે તમે આમાં રોકવા જાઓ તો ડબલ આમ પોતામાં આમ પકડી રાખો ને તો વધારે આમ તમને પાડી દી એવા આમ ઝટકા મારે. એક વખત ખુલ્લા મૂકી દો ને એની મેળાય નિયમ. એવી રીતે આ યુદ્ધ આમને સામને થયું. ભીમે ગદા મારી અને દુર્યોધનની જાંઘને તોડી નાખી. અંતિમ શ્વાસ લઈ રહ્યો છે દુર્યોધન. તે સમયે અશ્વત્થામા કહે છે કે દુર્યોધનની પાસે જાય છે. દુર્યોધનને કહ્યું કે તારામાં હજી પણ વેગ જે છે પાંડવો પ્રત્યેનો, અને તને રાજી કરવા માટે
તું છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે, મને ખબર છે તારી સદગતિ જ્યાં સુધી પાંડવોનો નાશ નહીં થાય ત્યાં સુધી તારી સદગતિ નહીં થાય. તારો મિત્ર છું. અશ્વત્થામાએ કહ્યું કે હમણાં જ હું પાંડવોના શિર છેદ કરી અને તારી પાસે હાજર કરું છું. હજી દુર્યોધન કઈ બોલે ન બોલે એ પહેલા અશ્વત્થામા નીકળી ગયા છે અને આખો દિવસ યોજના એને કરી છે. અહીંયા પોતપોતાની છાવણીમાં બધા સૂતા છે. ભગવાન કૃષ્ણને બધા સુઈ ગયા પણ ભગવાન કૃષ્ણ જાગે છે. જ્યાં રોજ પાંડવો સૂતા હતા ત્યાં ભગવાને આદેશ કર્યો કે આજે પાંડવ પુત્રો સુશે અને જ્યાં પાંડવોના પુત્રો જ્યાં સૂતા હતા રોજ ત્યાં પાંડવોને અહીંયા રાત્રિ થઈ અને અશ્વત્થામા શસ્ત્ર લઈને આવ્યો છે. ચોરની માફક ચારે બાજુ ડરતો જે અપકૃત્ય કરવા જાય છે, જે પાપ કરવા જાય છે એના પડછાયાથી પણ ડરે છે. ચારે બાજુ જોતો એ પાંડવોની છાવણીમાં જ્યાં પાંડવો રોજ સૂતા હતા એને ખબર હતી એટલે ત્યાં ગયો છે. રાત્રિના અંધારામાં જલ્દી કોઈ જોઈ ન જાય એવા ડરથી એને જોયું નહીં અને એક પછી એક દર્દથી માથા અલગ કરવા લાગ્યો. એ ચારેયની એ ફાંટ વાગી અને પોતાની ઉપવસ્ત્રમાં લઈ અને દુર્યોધનની પાસે આવ્યો છે. સવાર થાય છે અને દુર્યોધનને એ બતાવે કે લે ભાઈ આ પાંડવોના અને એ પાંડવોના એ માથા જ્યાં એક પછી જોવા જાય છે તો પાંડવો નહોતા. યુધિષ્ઠિર હતો, અર્જુન હતો, ભીમ હતો અને જોયું તો પાંડવોના દીકરા યુવાનો હતા. महाभारत का दुर्योधन आज भागवत में निंदनीय नहीं वंदनीय लगता है. बात यदि युद्ध से पहले बनती तो इतना सहार नहीं होता. बहुत समझाया दुर्योधन को, नहीं समझे लेकिन आज स्वयं समझ गया અને એને ઠપકાય બોલે અશ્વત્થામા. એને થયું કે અશ્વત્થામાને એમ થયું કે મિત્ર રાજી થશે અને મારી વાહ કરશે. એને બદલે ઉલટાનો ઠપકાય વાતે શું કહ્યું? મારે વેર હતો પાંડવો સાથે, એના દીકરા સાથે કોઈ કર્યું નહોતું. મારો વંશ તો ન રહ્યો પણ મારા કાકા અને મારા કાકા દીકરાઓના જે વંશ એને પણ ખૂબ જ ઠપકાય પહોંચે થાય શું? આ બાજુ સવાર થાય છે, દ્રૌપદી જગાડવા જાય છે ત્યાં તો એકદમ લોહીથી નતમતા એ પાંડવે પુત્રોના ધરપડા છે, માથું નથી. એકદમ રડવા લાગી છે. અર્જુન આવ્યા, ભીમ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા છે. અર્જુને પ્રતિજ્ઞા કરી કે સાંજ સુધીમાં આ તારા પુત્રના હત્યારાને હું મૃત્યુદંડ આપીશ. ભગવાન કૃષ્ણને લીધા છે. ભગવાન કૃષ્ણ રથ લઈને જાય છે. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મને મારવા માટે નીકળ્યા છે અને અશ્વત્થામા ભાગ્યા છે. આગળ અશ્વત્થામા પાછળ ભગવાન કૃષ્ણ રથ લઈને દોડે છે. અશ્વત્થામાની નજીક આવે છે. અશ્વત્થામાને થયું કે બચીશ નહીં એટલે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ખૂબ જ સંકટમાં હોય કોઈ સેના અને કોઈ અસ્ત્ર શસ્ત્ર કામ ન કરતું હોય ત્યારે એનો પ્રયોગ થાય. એને બદલે અશ્વત્થામાએ સ્વરક્ષા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. અને એ બ્રહ્માસ્ત્ર એકદમ પ્રલયકાળના અગ્નિની માફક અર્જુનના રથ તરફ આવી રહ્યું છે. અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન હજી પ્રલયકાળ થયો નથી અને આ પ્રલયાગ્નિ કેમ આપણી બાજુ આવે છે? ત્યારે અર્જુનને કહ્યું કૃષ્ણએ કે આ પ્રલયાગ્નિ નથી, આ તો અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે.
તો પ્રભુ શું કરું? તો કહે કે અશ્વત્થામા છોડવાની વિદ્યા જાણે છે, પાછું કે વિદ્યા ખેંચવાની, બ્રહ્માસ્ત્રને ખેંચવાની વિદ્યા જાણતા નથી. તારી પાસે બંને વિદ્યા છે, તું છોડી પણ શકે છે અને પાછું લઈ પણ શકે છે. તો શું કરું? તારી પાસે બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્મમંત્રનું સરસંધાન કરી અને બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર ચડાવ અને એ બંને બ્રહ્માસ્ત્રને પાછું તારી વિદ્યાથી પાછું તારા બાપામાં લઈ બે બ્રહ્માસ્ત્ર બ્રહ્માંડનો નાશ કરે અને એ અર્જુનને આજ્ઞા થઈ અને બ્રહ્મજ્ઞાનમ પુરુષતા એમ કરી અને બ્રહ્મ સરસંધાન કર્યું અને કાંચ સુધી ખેંચી બ્રહ્માસ્ત્રની સાથે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અને ફરી પાછી પોતાની વિદ્યા જે બ્રહ્માસ્ત્રને પાછી વાળવાની જે વિદ્યા છે એ વિદ્યાના મંત્ર બોલ્યા અને એ બંને બ્રહ્માસ્ત્ર એક થયા અને અર્જુનજીના માથામાં આવી ગયા છે. એકદમ શાંત થયું અને અશ્વત્થામાને ભય લાગ્યો, ભાગવા લાગ્યો છે. રથ દોડાયો છે અને અર્જુનજી એને પકડી લીધો છે, રથમાં બેસાડ્યો છે. ત્યારે કૃષ્ણ કહ્યું કે તારી પ્રતિજ્ઞા હતી ને મારી નાખ. ભણીને હણવામાં પાપ નથી, આતતાઈને હણવામાં પાપ નથી, એટલે આ આતતાઈ છે એને તું માર. એ પરીક્ષા છે, અર્જુન શું કરશે? અર્જુને કહ્યું પ્રભુ આ મારો અપરાધી નથી, અપરાધી દ્રૌપદીનો છે. આપણે પેલા દ્રૌપદી પાસે લઈ જઈએ, દ્રૌપદી જે કહેશે તે કરશે. એ દ્રૌપદી વિલાપ કરે છે. 5 પુત્ર જેના યમધામ પહોંચી ગયા છે અને છેલ્લે મરતા મરતા જેના મુખ દર્શન થયા નથી, માથા વગરના કેવલ ગળપેડા છે. અહીંયા એકદમ શોકમગ્ન વાતાવરણ છે. ભગવાનનો રથ આવ્યો છે અને જેમ પશુને બાંધે એમ અશ્વત્થામાને બાંધીને લઈ આવે છે. શોકમગ્ન દ્રૌપદી ઊભા થઈ ગયા છે અશ્વત્થામાને બાંધેલા જોઈને. અને શું બોલ્યા છે દ્રૌપદી? શું અપેક્ષા રાખી? દ્રૌપદી દોડ્યા હશે, દ્રૌપદીએ 4 થપ્પા મારી હશે. हम तो मार भी चाहिए पर नहीं, इसलिए वो द्रौपदी क्या बोली? खड़ी हुई द्रौपदी मुच्यता एष, इसको छोड़ दो. તમે જે બાંધ્યો છે ને ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે. મુચ્યતા એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. सविद्यो अविद्यो ब्राह्मणों नितराम गुरु. चाहे वो विद्या पढ़ा हुआ हो या नहीं पढ़ा हुआ, सविद्यो अविद्यो, ब्राह्मण गमे ते भणेलो હોય કે અભણો હોય પણ એ બ્રાહ્મણ છે. એને બંધાય નથી, એને મુક્ત કરો. મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. સ એષ ભગવાન દ્રોણ प्रजारूपेण वर्तते. ये अश्वत्थामा नहीं है कि स्वयं गुरु द्रोणाचार्य है, आज पुत्र रूप में है. आत्मा में पुत्र नाम है. उपनिषद कहता है पितानो आत्मा पुत्र है. आज आ अश्वत्थामा नहीं, पिता દ્રોણાચાર્ય છે. દ્રૌપદી દયાની દેવી અને આટલી જેનામાં દયા હોય, ભાવના હોય, પોતાનું દુઃખ ભૂલી અને અશ્વત્થામાના એ પેલા જોઈ અને કોઈને છોડી દો અને એના જીવ પૂરવા કૃષ્ણ આવે ને, જેની ભાવના, જેના અંદરની અર્જુનજી છોડ્યા છે. અશ્વત્થામા તો નતમસ્તક આટલું ઘોર કૃત્ય કર્યું છે, કઈ રીતે ઊંચું વાતો કરી છે? નતમસ્તક તેનું શું થશે?
એ સમયે દ્રૌપદીને કહ્યું કે બોલ દ્રૌપદી. દ્રૌપદી કે શું બોલવું? ध्यान देना, औरों की वेदना को जो समझ सकते हैं, औरों के दुख को अपने दुख के साथ जो समझ ले वही तो द्रौपदी है. છોડી દીધું. કેમ? એટલા માટે કે આજે એકનો એક દીકરો એ દ્રોણાચાર્યનો, એને જો મારી નાખશો તો પેલા પ્રશ્ન એ છે કે મારા આ 5 પુત્રો જીવિત થશે તો કેમ નહીં? એ તો પ્રકૃતિનો નિયમ છે, જીવિત નહીં થાય. એને મારશું તો મારા છોકરા જીવિત થશે તો વિચારો, તો કેમ નહીં? તો કે મારવા યોગ્ય નથી. બીજું, એક ગુરુપુત્ર છે જેને તમને જે વિદ્યા ભણાવી છે એનો દીકરો છે. અરે કેવી વિદ્યા દ્રોણાચાર્યએ? તમે વિચાર તો કરો અર્જુનજી. શું કે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ બંનેને શીખવાડ્યા. અશ્વત્થામાને પણ બ્રહ્માસ્ત્ર આપ્યું, તને પણ આપ્યું. પણ બ્રહ્માસ્ત્ર એને કેવલ ચડાવવાની વિદ્યા સમજાવી, અને તમને તો બંને વિદ્યા ચડાવવાની અને પાછી લાવવાની, મારવાની બંને વિદ્યા. એ દ્રોણાચાર્યનો એકનો એક દીકરો, એને મારી નાખશું, એને મારશું. એ દીકરો મૈરાની વેદના આજ મને સમજાય છે. મારા 5 મૈરા મને સમજાય છે વેદના શું છે. तो वो अश्वत्थामा को मार के गुरु माता तो आप मेरी तरह दुखी करना चाहते हो. બીજું, આજે મારા પુત્ર મૈરા પછી મારે 5 મારા પતિકો છે ને, આને માર્યા પછી એના પતિ તો ક્યારના સોધામ નીકળી ગયા છે. એને પતિ નથી અને એના પુત્રને મારશો. એક તો નિરાધાર છે और निराधार हो जाएगा. औरों के दुख को समझे, औरों के दुख को अपना माने, वही द्रौपदी. और दुख को जो द्रवीभूत हो जाता है, पर दुख द्रवई संत सुख हो जाता है. औरों को दुख को देखकर जो द्रवीभूत हो जाता है वही संत है, वही द्रौपदी है. मुच्चता माने छोड़ी दो. 5 દીકરાના હત્યારાને પણ જે મુક્ત કરે છે, જે છોડી દે છે, એ દ્રૌપદી છે. પણ અહીંયા અર્જુન કે મારી પ્રતિજ્ઞાનું શું? ત્યારે ભગવાન કૃષ્ણે વચ્ચેનો રસ્તો. એ સમયમાં બ્રાહ્મણનો વધ હતો. તો કહ્યું કે બ્રાહ્મણના શિર છેદ નહીં, શિખા છે. જે શિખા છે કાપી લો એટલે બ્રાહ્મણનું જે તેજ છે તે નીકળી જાય. બ્રાહ્મણની શિખા કાપે કે બ્રાહ્મણના વધ સમાન છે. વચ્ચેનો રસ્તો અને એ અશ્વત્થામાની શિખા જે છે તે શિખા છેદ કર્યો અને પછી છોડી દીધો છે. 5 પુત્રોના અગ્નિ સંસ્કાર કર્યા છે. અને પછી અર્જુનજીએ રાજ્ય સિંહાસન રાજ્યાભિષેક કર્યા અને ભગવાન કૃષ્ણ હવે દ્વારકા જવા માટે તૈયાર છે. ભગવાનનો રથ તૈયાર છે. ભગવાન રાજભવનમાં ઉભા છે. દ્વારકાની તૈયારી, જવાની તૈયારી. અને એટલામાં દોડતા એક સ્ત્રી આવી. પાઈ મહાયોગી દેવદેવ જગતપતે જ્ઞાન્યં તદ ભયં પશ્યેત યત્ર મૃત્યુઃ પરસ્પરમ. દોડતી એક સ્ત્રી આવે છે.
નજીક આવ્યું તો ખબર પડ્યું આ કોઈ નહીં, અભિમન્યુની પત્ની ઉત્તરા. અને એ ભગવાનના શરણમાં હે મહારાજ બચાવો બચાવો, હે કૃષ્ણ બચાવો. કૃષ્ણના શરણે કેમ થઈ? કેમ કે એને ખબર છે કે આપણા કુલ પરંપરામાં મારી દાદી કુંતાને પણ જ્યારે દુઃખ આવ્યું ત્યારે એ કૃષ્ણને શરણ થઈ. હમણાં દ્રૌપદીને આટલા દુઃખ પડ્યા એને કૃષ્ણને પુકાર્યા. कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाट मेरी दुखी जा रही है. जब जब कष्ट आया तब कृष्ण को पुकारा. एक परंपरा के कारण उत्तरा को पता था और उस परंपरा के कारण उत्तरा को कहना नहीं पड़ा कृष्ण शरण में जा. જે ઘરમાં મોટા જે આચરણ કરે નાના શીખે. એટલે એને સાસુ પરસાસુ જે કઈ શરણાગત. એટલે કૃષ્ણ શરણે ગયા. વાત શું હતી કે ઉત્તરાના ગર્ભમાં જે બાળક હતું એ બાળક ઉપર અશ્વત્થામાનું અપમાન થયું. અપમાનનો બદલો લેવા માટે દર્ભથી મંત્ર દ્વારા શસ્ત્ર બનાવ્યું અને એ શસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં ફેંક્યું છે. અને એના કારણે આટલું વ્યાકુળ છે ઉત્તરા. ઉત્તરાને પોતાની ચિંતા નથી, પોતાના બાળકની ચિંતા છે. એટલે ભગવાનના શરણે થઈ મહારાજ આપ કૃપા કરો. ભગવાન સમજી ગયા છે આ અશ્વત્થામાનું કામ છે. બદલો લેવા માટે એ અશ્વત્થામા બ્રાહ્મણ હોવા છતાં બદલી ગયો છે. બીજાની રક્ષા, ધર્મની રક્ષા માટે બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ અધર્મ કરી રહ્યા છે એટલે ભગવાન એકદમ સૂક્ષ્મ સ્વરૂપ લઈ અને ઉત્તરાના નાસિકા દ્વારથી પ્રવેશ કર્યો છે. ભગવાન અંદર ગયા અને એ ઉત્તરાના બાળકની રક્ષા કરી છે. ભગવાને એ શસ્ત્રને નાકામ કર્યું છે અને ભગવાને એની રક્ષા કરી છે. ઉત્તરા નિશ્ચિંત થયા છે. ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાન દ્વારકા જવા તૈયાર થાય અને એમાં એક પછી એક બધા રોકે છે. અર્જુનજી રોકે, યુધિષ્ઠિર આગ્રહ કરે, ભીમ આગ્રહ કરે. ભગવાન કહે કે બધું કામ તમારું થયું, મારે જવું જોઈએ. વ્યવહારમાં એવું કહે કામ પતે તો નીકળી જવાય, પછી પેલું ન રહેવાય. સમય પૂરો થાય, કામ થઈ જાય પછી નીકળી જવું. તો અહીંયા ભગવાને નિર્ણય કર્યો તો જાઓ, પણ આ બધા રોકે છે. અને એમાં અચાનક વિચારે છેડા ભગવાન વિચાર ચડતા ચડતા યાદ આવી પોતાના વચનની. કારણ કે વચન ચૂકે તો ભગવાન કે એ કયું વચન? વિશ્વ પિતામહને વચન આપેલું કે તારા અંતિમ સમયે હું દર્શન દેવા આવીશ. અને એ પ્રતીક્ષા કરી રહ્યા છે. પરીક્ષા પૂરી થઈ 6 મહિના સુધી એ બાણ સૈયામાં. ભગવાનની પરીક્ષા નથી, કર્મની કસોટી છે. ધ્યાન દેना मेरे भाई बहन, ભગવાન કભી પરીક્ષા લેતે નહીં. અને એ લે તો આપણે આપી શકીએ એવી કોઈ ક્ષમતા ખરી આપણે? और यदि भगवान परीक्षा ले और देने की इच्छा यदि हमारी है तो पहले कुछ उन शक्ति, उन सामर्थ्य का आप पता करो. समुद्र तट पे जाओ और वो जो तरंगे उठ रही है समुद्र में से, उस तरंग का सामना आप कर सकेंगे? तो भगवान ने हाँ कसौटी में नहीं.
અને ભગવાન કસોટી કરે નહીં, એના સ્વભાવમાં નથી પરીક્ષા કરવી, પ્રતીક્ષા પણ નથી કરાવતો. આ જે બી પરીક્ષા અને પ્રતીક્ષા એ આપણા કર્મનું પરિણામ છે. જ્યાં સુધી મારા તમારા કર્મ, અમુક કર્મ એવા છે કે ફળ આપ્યા વગર છૂટે અને કોઈ બી કર્મ ફળ દીએ વિના છોડતે નહીં. એટલે 100 વર્ષ પહેલાના જે કર્મ વિસ્મૃતતામાં ભોગવી રહ્યા છે અને કર્મનો હિસાબ જ્યાં પૂરો થાય એની રાહ જોઈ બેઠા છે, પ્રતીક્ષા. અને કૃષ્ણને યાદ આવી અને એ કૃષ્ણ રોકાઈ ગયા છે. પાંડવોને થયું કે અમારા આગ્રહથી, કુંતાને થયું અમારા આગ્રહથી, ભગવાનને કોઈના આગ્રહથી નહીં. અને એ ભગવાન કૃષ્ણ બીજા દિવસની સવારે તૈયાર થયા છે. કઈ બાજુ? તૈયાર થાય છે કે આમાં કુંતાજી સવારે પોતાના ઈષ્ટદેવની પૂજા કરી અને ભગવાન કૃષ્ણ પાસે જાય છે. રોજ કુંતા અને કૃષ્ણ ભાઈ ભત્રીજાના સંબંધે છે. તો રોજ ભત્રીજો એટલે કૃષ્ણ કુંતાને પ્રણામ કરે. આજે કુંતાને પ્રણામ કરવા જાય પહેલા કુંતા કૃષ્ણને પ્રણામ કરે છે. બે હાથ જોડી અને કૃષ્ણને કહે છે કે કેટલા મારા કામ કર્યા, મારા પાંડવોની રક્ષા કરી, મારા દીકરાઓની રક્ષા કરી, કેટલા કામ કર્યા. ઉપકાર તમારા ભારે હે શ્રી નિવાસા. हमारा कार्य करते हैं परमात्मा. तो देखे यह कुंती कहती है तो नीरखू वारे वारे हे श्रीवासा. तो नीरखू वारे वारे श्रीवासा. तो नीरखू Hare
श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं 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 मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम तू वारे वारे हे श्रीवास भूतो तू वारे वारे। देखिए क्या नहीं कर रहा है कन्हैया हर समय સપનામાં આપણે ઘણી બધું સપનું આવે એ મરી ગયો પણ મારે છે નહીં જગાડી જીવારે છે સુઈ જાય જગાડે જ નહીં તો કોઈ लेकिन नहीं कोई ऐसी औषधि हमको सुंघाते कि निद्राधीन कर देते हैं और फिर सुबह कुछ संजीवनी लाते हैं और जगा देते हैं। लेकिन हम कहाँ देख पाते हैं भगवान की करता नहीं भगवान की करता नहीं सब कुछ वही कर रहे हैं। कुंता माताए કહ્યું શું યાદ કરું અમારા પુત્રોની તે રક્ષા કરી અને કુંતાએ કહ્યું કે આજ સુધી મેં માંગ્યું નથી કોઈની પાસે હે દ્વારકાધીશ હે જગતપતિ માંગુ હા આપો જગતમાં એવું કોઈ વસ્તુ નથી જે અદેય ન હોય બધું જ આપી શકે માં માંગો કુંતા માતાએ જે માંગ્યું છે વિપદા સંતુન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ કૃષ્ણને કહ્યું कुंती जो देना हो तो हमको विपत्ति दो दुख दो कि पहली और अंतिम महिला जिसने दुख मांगा कौन मांगेगी दुख किनको चाहिए दुख लेकिन बहुत समझदार है सयानी है क्यों उनको पता है विपदा संतुन सस्वत तत्र तत्र जगत गुरु हम युगों से भगवान को पाने के लिए दौड़ रहे हैं लेकिन कुंती कहती है कहाँ है परमात्मा जहां दुख है वहां भवतो दर्शनम यत् स्यात् अपुनर्भव दर्शनम जब बार बार दुख आते तो हम क्या करते भगवान का स्मरण करते भगवान को बार बार याद करते भगवान आते दुख में भगवान बिल्कुल नजदीक रहते हैं दुख माहू विसरू सुख माहू विसरू तने दुखो माहू याद करू Yeah.
સુખમાં શું છે? તો કે સુખ અને દુઃખની પરિભાષા સંતો કહે કે સુખમાં સુખ ક્યારે આવે તો કે પુણ્ય ખર્ચે તો સુખ આવે. તો એક તો પુણ્ય ઓછું થાય સુખમાં અહંકાર આવે. સુખમાં શું આવે? અહંકાર. કે મોટા મોટો દુર્ગુણ છે. એક દુર્ગુણ અનેક દુર્ગુણને નોતરે છે. એક દુર્ગુણ આવે એટલે અનેક દુર્ગુણ પૂરો પરિવાર આવે. તો સુખમાં અહમ વધે. સુખમાં માણસ વધારે બેહોશ રહે. એને ગમે તો સમજાવવો પડે કે સમજાય નહીં સાચી વાત. સુખમાં છૂટા પાડે. સુખ છે ને છૂટા પાડે. અને દુઃખમાં શું છે? દુઃખ ભોગવવાથી આપણા જે કંઈ પાપ છે એ ઓછા થાય છે. ભજન વધે. સુખમાં શું કરીએ? હમણાં જોયું ને, સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. ભજન વધે, પુણ્ય વધે. દુઃખમાં ભેગા થાય, સુખ જુદા પાડે. પાપનું દેવું ઓછું થાય, ભેગા થઈએ, સ્મરણ વધે, પુણ્ય વધે. અને એના પરિણામે પુણ્યના પરિણામે સુખ આવે. એટલે કુંતા માતા કહે કે મને તું દુઃખ આવે. દુઃખથી દર્શન થાય. ભગવાન ના ભક્ત જે માંગે ભગવાન આપે છે. તો અહીંયા કુંતા માતા કહે કે મોટા મોટી વિપત્તિ વિષ્ણુનું વિસ્મરણ. ગમે તેટલી સંપત્તિ હોય પણ જો ભગવાનને યાદ ન કરીએ તો એ સંપત્તિ વિપત્તિ બને છે. પણ કઈ ના હોય અને કેવલ ભગવાનનું સ્મરણ કરીએ તો દરેક સંપત્તિ, દરેક સુખ આપણા આંગણામાં આવે છે. તો ભગવાનનું સ્મરણ તો બને ત્યાં સુધી. એટલા માટે કબીર કહે दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई. सुखમાં કરીએ તો પણ આમ પ્રીતથી ન કરીએ. दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई. जो सुख में सुमिरन करे, दुख काहे को होई. जो दुखમાં અરે સુખમાં જો સમજી લઈએ તો દુઃખ આવે જ નહીં. ए सुख ऊपर पत्थर पड़ो जो राम हृदय से जाए, बलिहारी वा दुख की पल पल राम जपाए. पल पल राम स्मरण में रहे એ જ જીવન છે. કૌશલ્યા કહે તું અહીંથી ગયો વિશ્વામિત્રના યજ્ઞમાં ધનુષ તોડ્યું, સીતાને પરણીને આવ્યો. જેટલા દિવસ તારા દર્શન ન થયા એ વિધાતાને કહેજે અમારા આયુષ્યમાં ગણે નહીં, એની ગણતરી ન કરે. તારા દર્શન વગરનું જીવન એ જીવન નથી, એ આયુષ્ય નથી. હનુમાનજીને પૂછો કે વિપત્તિ મોટા મોટી વિપત્તિ કઈ? તો હનુમાનજી પણ એ જ રહે. हनुमंत विपत्ति प्रभु सोई, जब तब सुमिरन भजन होई. हनुमंत विपत्ति प्रभु सोई, जब तब सुमिरन भजन होई. भगवान જીવનની એ છે જ્યારે તારું સ્મરણ ન થાય, તારું ભજન ન થાય. ધ્યાન દેના. મોટા મોટી વિપત્તિ ભગવાનનું વિસ્મરણ છે. મોટા મોટી સંપત્તિ ભગવાનનું સ્મરણ છે. અને જન્મનો પૂરો લાભ એ ભગવાનનું સ્મરણ છે. અંતકાળ સુધી ભગવાનનું સ્મરણ રહે એ જ જીવનની સાચી મૂડી છે. કુંતા માતાએ કહ્યું મહા પ્રભુ આપો એ તો દુઃખ આપે, દેના હો તો દીજીએ,
जन्म जन्म का साथ देना है तो दीजिए जन्म जन्म का साथ देना वो कोई दे पाएंगे। जन्म जन्म का साथ जो अजन्मा है कोई दे पाता है। बाकी जन्म ले मरी जाए क्या ठेका उनको ही हम कहे देना हो तो दीजिए जन्म जन्म का साथ देना है तो दीजिए जन्म जन्म का साथ जन्मों जन्म बस तारो साथ रहे और के साथ की जरूरत नहीं और औरों का साथ लिया और प्रभु का साथ नहीं लिया तो फिर जीवन बेकार चिंता मत है प्रभु તું જેનાથી રાજી રહે એ આપજે પણ મને તો ખબર છે કે જ્યારે જ્યારે મને દુઃખ પડ્યું છે ને ત્યારે તું આવ્યો છે આટલી જિંદગીમાં મારા અનુભવ પ્રમાણે ચિંતા મારના કહે કે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે તું યાદ આવ્યો છે અને ત્યારે તું સ્વયં આવ્યો છે સુખમાં ક્યારેય તું આવ્યો નથી અને ભક્તને માટે તો ભગવાન જ બધું છે એક ભક્ત છે ભગવાન તો મજબૂર બન્યા છે કુંતા માતાને પ્રસન્ન કર્યા છે અને હવે સવારે તૈયાર થયા છે અને અર્જુને રથ તૈયાર કર્યો છે અને રથમાં બેઠા એટલે અર્જુનને એમ થયું કે આ દ્વારકા બાજુ જવાનું ત્યારે કહ્યું કે દ્વારકા બાજુ નહીં તો युद्ध मैदान में लई ले अरे महाराज हाँ 6 महीना थी जे प्रतीक्षा करी रह्यो छे अने ने विश्वास छे मारो कन्हैयो आवशे जे विश्वास लईने बैठो छे एनो विश्वास भगवान कोई दिवस तोड़तो लेकिन हमारा विश्वास ही नहीं है हम ये कर्म बंधन में से मुक्त होना चाहते ही नहीं है हम बार-बार याद नहीं फरियाद करते हे परमात्मा ये कौन सा तो क्यों दुख दे रहे हैं परमात्मा नहीं दुख दे रहे हैं पीड़ितम कर्म बंधन नहीं ये जो भी पीड़ा है हमारे कर्म बंधन की है हमारे कर्मों की ही कहानी है और ये जब तक ये कर्म बंधन ये कर्म का जो फल है जब तक हम भोगेंगे नहीं तब तक वो हम मुक्त नहीं होंगे इसलिए हंसते हंसते एक कर्म जो है हमारा वो कर्म बंधन से हम मुक्त हो वो स्वीकार करें और वर्तमान में ऐसा कर्म न करें कि हम वो बंधन में हम आए वो रास्ता है शास्त्र में कर्म बंधन में हम न आना चाहे तो उस कर्म का जो अहम भाव है जो मैं कर रहा हूँ दूसरा उस कर्म की फल की जो आसक्ति है तो दोनों छोड़ना होगा इसलिए भगवान कृष्ण कहते हैं न मैं कर्माणि लिप्यन्ति मैं भी कर्म करता हूं यह मानव बन के भगवान कहते हैं मैं भी सब कुछ करता हूं लेकिन फिर भी न मैं कर्माणि लिप्यन्ति मैं कर्म बंधन में नहीं हूं क्यों न मैं कर्म फले स्पृहा कर्म फल की मुझे कोई स्पृहा नहीं कोई अपेक्षा नहीं और हम कर्म तो करते हैं लेकिन कर्म से पहले ही हम फल की अपेक्षा रख के बैठ जाते हैं इसलिए कर्म बंधन पहले कर्म करो निस्वार्थ भाव से निष्काम भाव से तो कर्म बंधन और दूसरा निरभिमानी बन के अहम भाव रख के मैं जो ये कर रहा हूं वो मैं नहीं कर रहा हूं कल देखा ना मैं किया न करेंगे ना कुछ किया शरीर कभी सब कुछ कर रहे थे लेकिन फिर भी कहते मैं कुछ नहीं करता मेरी राम की जो प्रेरणा होती मेरे राम जो मुझसे करवाना चाहते हो मैं करता हूं सही गलत मुझे पता नहीं मैंने तो अब सौंप दिया है जीवन की धुरा
जीवन की लगाम कृष्ण ने सौंप दी थी, जा ले हुए का ले जाए, अच्छे बुरे जो भी, लेकिन मेरा विश्वास है जहां भी ले जाएंगे सही दिशा में, सही जगह पे ले जाएंगे, गलत जगह पे नहीं ले जाएंगे। गलत जगह पे तो हमारी प्रकृति जो माया में एक का अनेक जो चाहती है, 1 रुपया माथी 100 रुपया मिल जाए, ये वृत्ति, ये प्रकृति જ્યાં સુધી છે ત્યાં સુધી હું તમે માયામાં છે। પણ 1 થી 9 નહીં, 1 થી 0 માં જવાનું છે। 0 નજીક છે, शून्य में कुछ नहीं थी। वो भावना जब हमें आएगी तब हम कर्म बंधन से मुक्त होंगे। और कहते हैं कि अर्जुन जी को कहा कि विश्व की पास ले चल दो, और चल पड़े। पूरा प्रांत में समाचार फैलाई गया कि विश्व पितामह ने दर्शन देवा माटे कृष्ण जई રહ્યા છે। ઋષિ મુનિઓ, તીર્થો બધા ત્યાં ગયા છે। ભગવાન આવે ત્યાં બધું આવે છે। 6 મહિનાનો સમય થયો છે। ભગવાન સર્વેશ્વરી ધારી પરમાત્મા કૃષ્ણ પરમાત્મા વિશ્વ પિતામહ અંતિમ શ્વાસ જ્યાં લઈ રહ્યા છે ત્યાં જાય છે। છ મહિના શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, એને વિશ્વાસ હતો જરૂર કૃષ્ણ આવશે। એ વચનબદ્ધ છે, વચન તોડશે ને। પણ અંદર જે પીડા હતી એ વધારે ગહન બની છે। કઈ પીડા? શરીરની નહીં, મનની નહીં, चित्तनी नहीं, आत्मा की। अब इस आत्मा को अब जल्दी परमात्मा के पास जाना है। शरीर से तो कब से निकल चुका है, मन से तो कब से निकल चुका है। मनोबुद्धि अहंकार चित्तानि नाहम्, चिदाकाश में प्रवेश हो चुका है। स्वयं अब कृष्णमय बन गया है। बस एक ही आश, परमात्मा जल्दी आए और श्री कृष्ण शरण में जगते जगते रथना घोड़ाओं डबला अवाज तबड़ा 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 અને એ ઘોડાઓના પગથી જે રજવ જે ધૂળ નિગમરી હોય જે ઉડી છે એ દિશામાં જ્યાં જોવે છે ત્યાં નક્કી થયું કે જરૂર કૃષ્ણ આવે છે। જેટલી ઝડપ ભક્તને છે એના કરતા પણ અનંત ગણી ઝડપ ભગવાનને છે, ભક્તને મળવાની। ભગવાનનો રથ આવ્યો છે, ભગવાન ઉતરા છે। ભગવાનને કહ્યું મહારાજ તમે મારી પ્રત્યક્ષ એટલે ચરણની બાજુ રહો। સામે ભગવાન ભક્ત વિશ્વ પિતામહ ભગવાને યુધિષ્ઠિરને હજી મનમાં કંઈ શોક, મનમાં કંઈ આ યુદ્ધ કર્યાનો જે કંઈ અફસોસ હતો એ અફસોસને દૂર કરવા માટે વિશ્વ પિતામહની પાસે મોકલા છે। વિશ્વ પિતામહે જ્ઞાનોપદેશ કર્યો છે। અને આ બાજુ અર્જુનના યુધિષ્ઠિરના જે કંઈ સંદેહ હતા એ દૂર થયા છે। બધા દૂરથી પ્રણામ કરે છે વિશ્વ પિતામહને। વિશ્વ પિતામહનું ધ્યાન કૃષ્ણ તરફ છે અને ભગવાનને કહ્યું હે ભગવાન સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષિતા। હે ભગવાન હવે મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે। મારી ઈચ્છાઓને તો ક્યારથી મેં આપનું દર્શન કર્યું ત્યારથી મારી ઈચ્છા પેલા શરૂઆતમાં આપણને કઈ ઈચ્છાઓ રહે ભગવાન મળે તો આ ઈચ્છા ભગવાન એની પાસે આ ઈચ્છા પણ દર્શન થાય એટલે બધી ઈચ્છાઓ ગાયબ થઈ જાય છે।
પણ ભગવાન મારી સાધના અને મારી ભક્તિના પ્રતાપથી મને વરદાન છે કે હું જ્યારે ઈચ્છું ત્યારે જ મળું. ઈચ્છા મૃત્યુનું વરદાન હતું વિષ્ણુ પિતામહ. ये देह, ये जड़ शरीर से चैतन्य का छूटना, उस घटना का नाम है मृत्यु और कुछ नहीं. जड़ शरीर मांथी चेतन रूपी आत्मा छूटो पड़े એને મૃત્યુ કહીએ છીએ. બાકી આત્મા તો નિત્ય છે, આત્મા મરતો નથી. અત્યાર સુધી જે શરીરને મેં પકડીને રાખ્યું હતું એ શરીરનો મોહ પણ હવે છૂટો છે. अब मेरी कोई इच्छा नहीं है, बस एक ही इच्छा है, अब मैं मृत्यु देव के नजदीक जाना चाहता हूँ. इच्छा मृत्यु एवं विश्व पितामह भगवान ने कही बस હવે મારી કોઈ ઈચ્છા નથી, એક જ ઈચ્છા મૃત્યુની છે. પણ જ્યાં સુધી મારું મૃત્યુ ન થાય ત્યાં સુધી પરમાત્મા આપા હો. અત્યાર સુધી મેં તારી પ્રતીક્ષા કરી, હવે તું મારી પ્રતીક્ષા કર. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા, હે ભગવાન પ્રતીક્ષા કરો જ્યાં સુધી મારો દેહ ન છૂટે ત્યાં સુધી. અને ભગવાન ત્યાં સામે ઊભા છે અને હાથ તો બંધાયેલા છે. અર્જુને એક એક તીર મારી એક એક અવયવોને નાકામ કર્યા છે. હાથ જોડવા છે પણ હવે હાથ કામ કરતા. રક્ત વહી ગયું, વિરક્ત બન્યા છે અને સ્તુતિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા માટે અહીંયા વિષ્ણુ સ્તુતિ 11 શ્લોકમાં 9 શ્લોકથી 9 ભક્તિ, 1 શ્લોકથી સ્વસમર્પણ અને 1 શ્લોકથી સર્વસમર્પણ વિષ્ણુ પિતામહે કહ્યું છે. બે હાથ જોડવા છે પણ એ શક્ય નથી. એ વિચાર અને એ ઈચ્છા ભગવાને જાણી એટલે ભગવાન કહે કે તું નથી જોડી શકતો, હું તો જોડી શકું છું. તું બંધાયેલો છે, હું તો મુક્ત છું. ध्यान देना कि भक्ति की परम सीमा है, एक परम भगवान कृष्ण यहाँ हाथ जोड़ रहे हैं विष्णु पितामह के सामने, करबद्ध है और विष्णु पितामह ने स्तुति गाई. क्योंकि मारू जे છે તે પરમાત્માનું છે, પરમાત્માનું જે છે તે મારું છે. આજે મારા હાથ નથી તો પરમાત્માના હાથ, वही हाथ मेरा है. वो भावना करते हुए विष्णु पितामह ने स्तुति करी. इतिमति रूप कल्पिता विकृष्णा भगवती सात्वत पुंगवे विभूमनि स्वसुखम पगते क्वचि विहरतुम प्रकृति युष्यद भव प्रवाह. महाराज माए मेरी बुद्धि रूपी कन्या आज तक कुंवारी है. मेरी बुद्धि कोई व्यवहार में, कोई विचार में आज तक गई नहीं. आज तक कुंवारी रही, न संसार में गई न सर्वेश्वर में गई, तटस्थ है. लेकिन आज उस मेरी मति रूपी कन्या को मैं ब्याहना चाहता हूं और उसके योग्य वर आप यदुवर मिल गए हैं महाराज. आपसे मेरी कुंवारी कन्या को ब्याहना चाहता हूं. वो कौन सी कन्या? मति रूपी कन्या. आज तक कभी कहीं वो किसी को वरी नहीं, किसी को स्वीकार नहीं किया है. ऐसी मति आज आपका स्वीकार, आपका स्वयंवर करना चाहते. तो कृष्ण कहे कि तेरी कन्या, मति रूपी कन्या तो तूने पूछा है? हाँ, कारण के कन्या ने पूछવું પડે તને આવર ગમે છે તો કન્યા વલે તે રૂપમ. કન્યા શું જોવે? હેન્ડસમ છે ને મારા પતિને સ્વીકાર કરતા બરોબર છે, રૂપાળો છે કે નહીં?
કન્યા વર્યતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ. માતા રૂપિયા જોવે, રૂપિયા વાળો છે તો મારી દીકરી સુખી થાય. પિતા સંસ્કાર જોવે. બાંધવા કુલમ ઇચ્છંતિ, ભાઈઓ શું જોવે? કુલ પરિવાર બરોબર છે કે નહીં? અને ભોજન નિષ્ઠાનમ ઇતરે જનાહ, બીજા જે જાની આવ્યો હોય ને એ શું જોવે? નિષ્ઠાનમાં શું છે, જમવામાં શું છે. તો પિતા તારી ભક્તિરૂપી કન્યાને પૂછો છે હું એને પસંદ છું કે નહીં, ત્યારે બીજા શ્લોકમાં કહે ના, આપનાથી સુંદર બીજો જગતમાં કોણ હોય? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુર લકુલાવૃતાબ્જ નાનમ રતિરસ્તુ મે નવત્યા. ત્રણેય ભુવનમાં આપથી સુંદર કોણ હોય શકે? મધુરાધિપતે हैंडसम आपके आगे और कोई नहीं हो सकता. इन्हें बताया था आप बધી રીતે યોગ્ય છો. આપમાં સૌંદર્ય છે, આપમાં શૌર્ય પણ છે, આપનો સ્વભાવ પણ ખૂબ જ સરળ છે મહારાજ. આપ બધાને સમજી શકો એવા સમજદાર પણ છો. આપ ભક્તવત્સલ છો, ભક્ત આધીન છો. કારણ કે દરેક સ્ત્રી એવું ઈચ્છે કે મારો પતિ મારે આધીન બને. એમ હે ભગવાન, આપ ભક્ત આધીન છો, ભક્તવત્સલ છો મહારાજ. આપ યોગ્ય છો. આપ મારી મતિ રૂપી કન્યાને આપ ભરો, આપ મને સ્વીકાર કરો. આ રીતે ભગવાનની સ્તુતિ કરી અને ઉત્તરાયણનો સમય, મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે આવો ઉત્તમ સમય, જેને યોગીઓ કહે કે ઉત્તરાયણમાં ના સૂર્યમાં જેના પ્રાણ, જેનો આત્મા પરમાત્મામાં પ્રવેશ કરે, જેના પ્રાણ છૂટે એની મુક્તિ થાય છે. ઉત્તરાયણના સૂર્યમાં વિશ્વપિતામાં એ આત્મા છે તે પરમાત્મામાં પોતાનું જે આત્માનું તેજ જે છે પરમાત્માના તેજમાં વિલીન થયું છે. અને એ વિશ્વ પિતામહનો પવિત્ર આત્મા ઉર્ધ્વગમન પ્રયાણ કરે છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, અપ્સરાઓ ગાન કરવા લાગ્યા છે અને જય જયકાર થયો છે. અને બોલે ભક્તવત્સલ વિશ્વ પિતામહ કી જય, કૃષ્ણ કનૈયા ભક્તનો ઉદ્ધાર કરી અને ભગવાન દ્વારિકામાં જાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે દ્વારકામાં ખૂબ જ સ્વાગત થયું છે. 6 મહિના અર્જુનજી ત્યાં રહ્યા છે. બીજી બાજુ ભગવાન દ્વારકામાં પોતાનો નિવાસ કરે છે અને અહીંયા અશ્વત્થામા દ્વારા છોડાયેલું જે બ્રહ્માસ્ત્રથી રક્ષા ભગવાને જે કરી એ ઉત્તરાના ગર્ભનો પ્રસવ થયો છે, જન્મ થયો છે દીકરાનો. જાત કર્મ સંસ્કાર થયા છે, બ્રાહ્મણોને દક્ષિણા આપી છે અને એ દીકરાનું નામ ભગવાન વિષ્ણુએ જેની રક્ષા કરી છે ગર્ભમાં, એટલે એનું પહેલું નામ વિષ્ણુ રાખ્યું છે. પછી જન્મતાની સાથે એ જે બાળક હતો બધાની સાથે જોયા કરતો, એટલે પરીક્ષા હતી, એમ જોયા કરતો હતો કે આ કૃષ્ણ જે મેં ગર્ભમાં જે જોયા એ આ છે, આ છે, આ છે, એવી પરીક્ષાની પેલીથી જોતો હતો એટલે એનું નામ પાડ્યું પરીક્ષિત. ઉત્તરાનો પુત્ર, અભિમન્યુનો પુત્ર એ પરીક્ષિત. આ બાજુ યુધિષ્ઠિરજી પોતાનું શાસન ચલાવે છે, પરીક્ષિત મોટા થાય છે અને અપશુકનો દેખાય છે.
બીજી બાજુ ભગવાન પોતાના સદામ ગમનની તૈયારી કરે છે. અર્જુનજીને પોતાની રાણીઓની સુરક્ષા સોંપી અને ભગવાન પ્રવાસ ક્ષેત્ર જાય છે. આ બાજુ યુધિષ્ઠિરને એક પછી એક અપશુકન દેખાવા લાગ્યા છે. ભીમને કહે છે કે હવે જે નારદજીએ આપણને જે કાળનું જે વર્ણન કર્યું એ કાળ હવે નજીક આવ્યો લાગે છે. આ બાજુ વિદુરજી તીર્થયાત્રાએ ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા છે હસ્તિનાપુરમાં. કોના માટે? ધૃતરાષ્ટ્ર માટે. વિદુરજીનું સ્વાગત થયું, બધા પ્રણામ કર્યા છે. વિદુર કાકા રાત્રિના સમયે વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે ગયા છે. કહ્યું કે હવે એવો કપરો સમય આવી રહ્યો છે કે સગા દીકરાઓ પોતાના માતા પિતાને સાચવશે નહીં. તમારા તો આ પાંડવો સગા દીકરા નથી, તારા ભાઈના દીકરા છે. હવે હજી તને જીવવાની ઈચ્છા હજી પણ છે. જે ભીમને તે ઝેર આપી અને મારવાના પ્રયાસ કર્યા, એ જ ભીમના હાથના રોટલા તને કેમ ગળે ઉતરે છે? તો શું કરું? ચાલ. રાત્રિના અંધારામાં વિદુરજી એને લઈ ગયા હરિદ્વારથી, જ્યાં સપ્ત તીર્થ, જ્યાં 7 ધારામાં ગંગા વહે છે, એવા 17 ઋષિ તીર્થમાં એને લઈ ગયા અને ત્યાં યોગ માર્ગથી પોતાના દેહને, આત્માને પરમાત્મામાં સમાવવા માટેની ક્રિયા બતાવી અને ધૃતરાષ્ટ્રનો ઉદ્ધાર વિદુરજી દ્વારા થયો છે. આવા ભાઈઓ પણ જો હોય સાથે તો આપણે ભલે આખી જિંદગી મોહાંધ રહી અને મોહમાં જીવા હોય છતાં પણ અંતકાળે આપણો ઉદ્ધાર કરે. અહીંયા યુધિષ્ઠિરજી વિચાર કરે છે કે આ સમય નજીક આવ્યો છે, ભાઈઓને બોલાવ્યા છે, અર્જુનજી આવ્યા નથી, શું કરવું? એટલામાં અર્જુનજી આવે છે. અર્જુનજીને નિસ્તેજ જોયા છે અને સમજી ગયા છે. અર્જુનજીએ કહ્યું કે માર આજ હું હારી ગયો. આજ રથ, આજ ધનુષ્ય, આજ ઘોડાઓ અને આજ અર્જુન, આજ ધનુષ્ય, આજ બાણ હોવા છતાં આજ અર્જુન હારી ગયો. समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लुटिया वही धनुष वही बाण. અર્જુને લૂંટી લીધો. સામાન્ય આદિવાસી હીરોએ જે બાણથી મોટા મોટા સુરવીરોને જીતા, એની સામે આજે હું હારી ગયો સામાન્ય આદિવાસીઓ સામે. ध्यान देना, जब हम चारे ओर से हार जाते हैं तो वो हार स्वीकार करके हमको निवृत्त होना है. યુધિષ્ઠિરે જ્યોતિષીઓ પાસેથી સારું મુહૂર્ત જોડાવી અને પરીક્ષિતજીને રાજ્ય દ્વારા સોંપી અને યુધિષ્ઠિર આદિ હિમાલયના માર્ગે ગયા છે. ક્રમથી બધાનો મોક્ષ થયો છે, ઉદ્ધાર થયો છે. આ પાંડવોના મોક્ષની કથા જે સાંભળશે, ભાગવતકાર કહે સહજ એ મુક્ત થશે. આ બાજુ પરીક્ષિતનું રાજ્ય આવ્યું છે. તત પરીક્ષિત દ્વિજવય શિક્ષયા મહિમ મહાભાગવતો સશાસસ. પરીક્ષિતનું રાજ્ય આવ્યું છે, પરમ ભાગવત છે. અને એક વખત એ મૃગ્યા કરવા માટે નીકળે છે, શિકાર માટે નીકળે છે. ચક્રવર્તી છે અને ભગવાનનો પરમ ભક્ત છે. પણ કલી પ્રભાવ ધીરે ધીરે ભક્ત હોવા છતાં પણ શિકારનો વિચાર આવ્યો. પરમ ભક્ત હોવા છે એને ત્યાંથી જ અટકી જવું જોઈતું. એ આગળ વધ્યા, એ મૃગ્યા કરવા માટે નીકળ્યા, જંગલમાં જાય છે તો એક બળદ
ત્રણ પગ કોઈ કાપી નાખ્યા છે, એક પગ ઉપર ઊભો છે. અને ગાય અને બળદનો સંવાદ. ગાય એ પૃથ્વી છે અને બળદ એ ધર્મ છે. બંને રડી રહ્યા છે, બંને દુઃખી છે. કળિયુગ આવતા જ એના ધર્મના ત્રણ જે ચરણ છે, સત્ય, દયા અને તપ, આ ત્રણેય કપાઈ ગયા છે. એક દાન ઉપર ઉભો છે. વિચાર કરો, આપણા બે પગમાંથી એક પગ જો જતો રહે તો શું દશા થાય? ચાલુ હોય તો શું થાય? બંને સંવાદ કરે છે કે કૃષ્ણ જ્યાંથી ધરા છોડીને ગયા છે ત્યાંથી અધર્મ આવ્યો છે. કલિના ધર્મ મિત્રેણ ધારે બાધિકા ધુના. કળિયુગનો મિત્ર અધર્મ છે. અને જ્યાં જ્યાં ધર્મ પ્રચલિત છે, જ્યાં જ્યાં ધર્મ થાય છે, ત્યાં અધર્મે પોતાનું શાસન જમાવ્યું છે. ગાયો દુઃખી છે, બ્રાહ્મણો દુઃખી છે, સત્ય સંત આ બધા દુઃખી છે. યજ્ઞનો બંધ થાય છે. આ ધર્મનું પરિણામ છે. અધર્મે એટલો બધો પોતાનો વિસ્તાર કર્યો છે. અપરિક્ષિત સાંભળ્યું છે. બંનેને અભય વચન આપ્યા છે. પરીક્ષિતમાં આ ભાગવત છે અને એ બંને પોતે પોતાના ગયા છે. આગળ જ્યાં શિકાર કરવા જાય છે ત્યાં તો એકદમ કાળો કાળો અને રાજાનું ચિહ્ન ધારણ કરેલા મુગટ છે, હાથમાં તલવાર છે, ધનુષ બાણ છે અને એ જે રાજાના સ્વરૂપમાં જે છે તે ગાય અને બળદ જ્યાં આગળ જાય છે તો એને દંડિત કરે છે, એને પીડિત કરવા જાય છે. એ સમયે પરીક્ષિતે કહ્યું કે હું તો ચક્રવર્તી, આખા ભૂમંડળમાં મારા સિવાય બીજો કોઈ રાજા નહીં. આ ક્યાંથી આવ્યો? નવતર. અને એ આ ધર્મ સ્વરૂપ વૃષભ અને આ પૃથ્વીના રૂપે જે ગાય છે એને કેમ પીડિત કરે છે? અને અમારા રાજાની ફરજ છે ધર્મ અને પૃથ્વીની રક્ષા કરવાની. અમે ભૂપાલ છીએ, ભૂપતિ છીએ. અને એ પ્રમાણે એ જે રાજાના ચિહ્ન ધારણ કરેલો જે કાળો પુરુષ હતો એના ઉપર પ્રહાર કરવા જાય છે, મારવા જાય છે, એને દંડ કરવા જાય છે. એ સમયે કલીએ વિચાર કર્યો કે મને મારી નહીં શકે, મિટાવી નહીં શકે, પણ એના ભક્તિના પ્રતાપ અને એના તપસ્યાના તાકાતથી હું પરાજિત જરૂર રહેશે, પણ મારે મારું શાસન ફેલાવવું છે. એટલે એને શું કર્યું? શરણમાં ગયો છે. પગ પકડી લીધા પરીક્ષિતના. ના હું શરણે છું અને રાજાની ફરજ છે શરણે આવેલાની રક્ષા કરે, દંડ ન કરે. ત્યારે કહ્યું કે ના, તું નીકળી જા, મારા દેશમાંથી તને નિકાલ આપું. ત્યારે કહ્યું કળિયુગે, મહારાજ આપ તો ચક્રવર્તી છો, આપનું ક્યાં રાજ્ય નથી? પૂરી પૃથ્વી મંડળમાં આપ એક જ શાસક છો, તો કયા દેશમાં જાઓ? તમે મને મારી નહીં શકો. કેમ? મિટાવી નહીં શકો. કેમ? હવે મારો નંબર છે. સીધી વાત છે. સતયુગ પછી ત્રેતા, ત્રેતા પછી દ્વાપર, દ્વાપર પછી કલયુગ. એનો સમય છે. સમય બનવાનો. મને મિટાવી નહીં શકો, મને જીતી નહીં શકો, મને પરાજિત નહીં કરી શકો. અને બીજું, હું તમારા સર્વે છું, હું યુદ્ધ કરવા માંગતો નથી, મારી રક્ષા કરો. ત્યારે ભગવાન પરીક્ષિતે વિચાર કર્યો, પરમ ભાગવત છે, આ સમય ભક્તો માટે ઉત્તમ છે. અત્યાર સુધી સાધના કરી અને સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં થાકી ગયા, છતાં પણ ભગવાન ન મળ્યા. એક કળિયુગમાં તો કેવલ હરિકીર્તનથી ભગવાનની પ્રાપ્તિ છે. એક ગુણ એનામાં જોયો અને પછી પરીક્ષિતે કહ્યું તો વાત વિચાર. પણ
તને અમુક સ્થાન આપું, સ્થાન માંગ્યા એને કે મને એક કામ કરો કે જે અમુક સ્થાન આપી દો એ છોડી હું ક્યાંય નહીં જાય, પણ મારી પાસે આવશે તો પછી હું કરું? કારણ કે આપણે ત્યાં કોઈ આવે તો આપણે અતિથિ દેવો ભાવ કરવું પડે ને. કે હું નહીં જાઉં એની પાસે, પણ એ મારી પાસે આવશે તો પછી મારી જવાબદારી નથી. તો 4 સ્થાન પેલા આપ્યા કળિયુગની. દ્યુતમ પાનમ, સ્ત્રિય સૂના યત્રા ધર્મસ ચતુર્વિધ. 4 સ્થાન. દ્યુત એટલે જુગાર, પાનમ એટલે મદ્યપાન, સ્ત્રિય એટલે સ્ત્રી, અને વેદ. દ્યુતમ પાનમ સ્ત્રિયા સોના યત્રા ધર્મસ ચતુર્વિધ. આ રીતે 4 BHK નો ફ્લેટ આપ્યો અમારે. કળિયુગ કે મારો પરિવાર થોડોક મોટો છે, એક બેડરૂમ વધારે આપો ને, થોડુંક વધારે આપો ને. કળિયુગનું લક્ષણ છે જેટલું આપે એનામાં સંતોષ નહીં, હજી વધારે, હજી વધારે, હજી વધારે. કેમ કે મારો પરિવાર મોટો છે થોડું. દ્યુતમ પાનમ સ્ત્રી સુના યત્રા ધર્મ ચતુર્વિધ. પુનશ્ચ યાચમાનાય, ફરી માંગ્યું તો જાત રૂપ મદાત વિભુ. સુવર્ણ. 5મું સોનું, સોનામાં કળિયુગનો વાસ એમ કહે છે. પણ અનિતિથી ઉપાર્જિત કરેલું સોનું, અનિતિથી. અત્યારે તો હોનાનો ભાવ જ એવો છે, લોકો કહે કે નીતિથી રહીએ તો મરી જાય. નહીં. અનિતિથી ઉપાર્જિત કરેલી કોઈ પણ સંપત્તિ એ કલી છે, એ અધર્મ છે. એટલે સોનામાં સુવર્ણમાં કળિયુગનો વાસ. એટલે બહેનોને સોનામાં બહુ ધ્યાન રાખજો. સોનામાં ક્યારે પેલો ઝપટ બોલાવી જાય અને પછી રોવું પડે. કળિયુગ રોડ આવે એનું નામ કળિયુગ. રોડ આવે એનું નામ કળિયુગ. સોનું જ્યાં જ્યાં વધે ત્યાં સુરક્ષા વધારવી પડે. એટલા માટે ભગવાને દ્વારકાની સોનાને જતા પહેલા જ એને ખબર છે કે કળિયુગમાં ઝપાઝપી થશે. ભગવાને ગમકાવી ગયા. દ્વારકામાં અત્યારે હજી બી એટલું સોનું છે દ્વારકામાં. બહુ સોનું છે આજે પણ. ભગવાને ગમકાવી ગયા. એટલી બધી સુરક્ષા છે. એના તાળા જોવો ને, બહુ મોટા મોટા તાળા. 2 જણા પકડી રાખે, 1 જણો આમાં ચાવી ગુમાવે. મંદિર જ્યારે વધાવે ને ત્યારે જતું જોવું. એટલા માટે ભગવાને કંટાળી ગયા કે ભગવાને કોઈ ભજનમાં આપણે ને આપણે તો બંધ બારની આમાં બેસવું નથી મારે, વનવગડામાં જાવું. બેસીને મારે પાળ્યો થઈને પૂજાવું રે ઘરવૈયા રે. ઠાકોરજી આવો રે ઘરવૈયા રે. ઠાકોરજી ના દિખાવો ઘરવૈયા. ભગવાનને મારે ભગવાનને દિખાવું. પછી હાજર થાય આવું મોટું તાળું. મારે તો 24 કલાક ભક્તો પૂરા કરે, મારે તો જવું પડે. પણ આ ભોગાને લીધે મારે અંદર પુરાયેલું. એટલે સુવર્ણને કળિયુગે વાસ આપ્યો કે સુવર્ણમાં પાછું. આ રીતે પરીક્ષિતજી મહારાજ કળિયુગને આ સ્થાન આપી અને પોતાના રાજ્યમાં આવે છે. 7 ભંડાર
એમના મરેલા હતા અને જ્યારે એને ચાવીઓ સોંપી સાથે ભીલાની, ત્યારે યુધિષ્ઠિર દાદાએ એમ કીધું હતું કે 6 ભંડાર ખોલીને જોવાની છૂટ છે અને એમાંથી લઈને વાપરવાની છૂટ છે, પણ ભૂલે છું કે 7મો ભંડાર ચાવી આપો પણ ખોલતો નહીં. પણ કળિયુગનું લક્ષણ એ છે જે નોક્યોની પેલા કરે. હવે સ્થાન આપ્યું એટલે અત્યાર સુધી રોજ એ 7 ભંડારની ચાવીઓ અને એ 7 ભંડારના દર્શન કરે, 7 ભંડારની સેવા અને એની પૂજા કરે. અને આજે કોઈ દિવસ નહીં અને એ 7મા ભંડારની ચાવી એ હાથમાં લીધી અને સેવકોને કહ્યું કે ખોલો. સેવકો ધ્રુજતા દિન ભાવે કહ્યું કે મારા શ્રી, આપને યાદ જ હશે આપના દાદાશ્રીએ જે કીધું તે અમને યાદ છે. પરીક્ષિતનો ચહેરો, પરીક્ષિતનો સ્વભાવ વિપરીત દેખાયો. સેવકોને એકદમ ડરી ખોલવાની જોવાની ના હોવા છતાં પણ અંદર ગયા છે અને એ સંપત્તિ જોઈને એની વચ્ચે એક મુગટ એકદમ ખૂબ જ એ મુગટ હાથમાં લીધો અને મુગટ લીધો અને પોતાનો જે મુગટ પરંપરા હતી, જે બાપ દાદાની પરંપરા હતી, એ જે મુગટ પહેરાવ્યો ઉતારી અને પેલો મુગટ પોતે પહેર્યું. આજુબાજુ બધા પૂછ્યું કેવો લાગે છે. હવે રાજા આપણે બધાને ખુશામત તો કરવી પડે, બહાર બહુ સરસ લાગે છે. એ હરીસો મને ઓરિસ્સામાં જોયું, વાહ તો હા આટલા વર્ષ સુધી પહેર્યો તો આ વાપરતા કેટલો સરસ લાગતો છે, કેટલો સરસ મુગટ છે. એ મુગટ ધારણ કર્યો અને આદેશ કર્યો કે અમારે શિકાર કરવા જવું છે. વળી પાછા સેનાપતિ કહે કે આ કોઈ દિવસ શિકાર ન કરે, આ પાછા શિકાર નહીં. અને એમ કહે કે ઘોડા તૈયાર કર્યો કે શિકાર માટે જાય છે અને શિકાર કરતા થાકી ગયા, તરસ લાગી તો એક ઋષિના આશ્રમમાં જાય છે. એ ઋષિનો આશ્રમ એ શમીક ઋષિનો આશ્રમ હતો, સમાધિસ્થ ઋષિ. અને આ બાજુ જાય છે પરીક્ષિતજી. જે ઋષિની પૂજા કરે, જે ઋષિનો આદર કરે, એ ઋષિના આશ્રમમાં એમ કહે છે કે એ મુગટ અને એના જે રાજાના ચિહ્નો સાથે જાય. નીકળે મર્યાદા હતી. રાજાઓ જ્યારે ઋષિના દર્શન માટે જતા ત્યારે રથમાં અમુક અંતરથી પોતાના જે રાજાના ચિહ્નો છે ને, મુગટ છે, તલવાર છે, એ બધું રથમાં રાખી અને જતા હતા. આજે ઘોડા સાથે અંદર ગયા અને નીચે ઉતરા ઋષિ તો એના ધ્યાનમાં અને એકદમ ક્રોધ આવ્યો કે હું રાજા ચક્રવર્તી પરીક્ષિત અને આખી દુનિયા મને હાર પહેરાવે, મારું સ્વાગત કરે અને આ ઋષિ ધોંગમાં બેઠા છે અને બે ધ્યાન થઈ કે મારું સ્વાગત નથી કરતા. અને એકદમ રોષ આવ્યો છે. તરસ લાગી હતી, એની પીડા તો હતી, પણ એના કરતા વધારે પીડા સ્વમાનની આવી છે. જગત જગદારુણ દુઃખ નાના સબ તે કઠિન જાત અપમાના. સમાનનો સવાલ આવ્યો. હું રાજા ચક્રવર્તી પરીક્ષિત અને આ ઋષિ, 2% ઋષિ મને સન્માન ના આપે. મને એક રોષ આવ્યો છે અને રોષમાં પોતાનો અપમાનનો બદલો લેવા માટે આ કર્યું છે. બદલો લેવા માટે ઋષિ નિરપરાધી હતા, નિર્દોષ હતા, છતાં પણ પોતાના એ માથામાંથી બાણ લીધું. એક સર્પ દરમાં જતો હતો, એને માર્યો અને એ મારેલા સર્પને એ ઋષિના ગળામાં નાખી અપમાનિત કરી અને પરીક્ષિતજી આવ્યા છે પોતાના દરબારમાં.
આ બાજુ ઋષિપુત્ર પોતાના ઋષિ મિત્રો સાથે, એના મિત્રો સાથે, ઋષિ બાળકો સાથે નદીમાં સ્નાન કરતા હતા. ત્યાં કોઈ એક ગોવાળિયો ગાયો ચારતો એ ઋષિના આશ્રમમાં ગયો અને એને જોયું અને એ ગોવાળિયો દોડતો એ પુત્રને સમાચાર આપ્યા કે તારા પિતાના ગળામાં કોઈ મરેલો સાપ નાખીને જતો રહ્યો છે. એમ તો કે મારા પિતાનું અપમાન. આ તો ઋષિનું સંતાન. એ સમયે એ નદીના પ્રવાહમાંથી અંજલિ લીધી અને એમ કહ્યું છે કે આ અપરાધ જેણે કર્યો છે ઇતિ લંઘિત મર્યાદં તક્ષત સપ્તમે હરિ. આ અપરાધ જેણે કર્યો છે પોતાની મર્યાદા છોડી અને મારા પિતાનું જેને અપમાન કર્યું છે એને આજથી 7મા દિવસે તક્ષક દંશ રહેશે અને એનું મૃત્યુ થશે. આમ કરીને અંજલિ છોડી છે અને એ મૃત્યુદંડ આપ્યો છે. દોડતો એ શનિકનો પુત્ર શૃંગી આશ્રમમાં આવ્યો છે. પિતા ધ્યાનમાં છે. એ સર્પ જોયો અને રડવા લાગ્યો છે. પોતાના પુત્રનું રુદન સાંભળ્યું. ઋષિની આંખ ખોલી આમ ખુલતા પિતા ગળામાં સર્પ છે મરેલો અને એ સર્પને દૂર કર્યો. દીકરાને ગોદમાં લીધો. બેટા કેમ ચિંતા કરે છે? મારનાર કરતા જીવાડનાર મોટો છે. તે મારી નહીં શકે, કોઈ નહીં મારી શકે. રુદન કરવા લાગ્યા છે અને એ સમયે કહ્યું શૃંગીએ પિતાજી હા ચિંતા ન કરો. કેમ? તમારું અપમાન જેને કર્યું છે એને મેં દંડ આપ્યો છે. શું કહે બેટા? હે હા આ તો સામાન્ય સાપ. આજે સાપ તમારા ગળામાં જે નાખ્યો એ તો સામાન્ય, પણ મેં તો જે અસામાન્ય જે તક્ષક મેં એને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે એને તક્ષક કરશે અને એ મૃત્યુ પામશે. બેટા આટલો મોટો દંડ, આટલો નાનો અપરાધ અને આટલો મોટો દંડ તે આપ્યો. વૈદ્ય રોગને મટાડે, રોગને મારે, રોગીને નહીં. આ તે શું કહ્યું? અને રાજાના દુર્ગુણ પર ક્રોધ કરવો જોઈએ તો તારે રાજા પર નહીં. તો હવે શું થાય? ધ્યાન ધરીને જોયું કોણ હતું તો એ તો આપો ચક્રવર્તી પરીક્ષિત. ઓ બ્રહ્મ વાક્ય મિથ્યા થાય ને હવે શું થાય? પણ આ ઋષિ છે ને અપમાન કર્યું છતાં પણ એનું તો કલ્યાણ જ કરે. એટલે એને 2-4 ઋષિ બાળકોને બોલાવ્યા છે અને એને કહ્યું છે કે જાઓ પરીક્ષિતને સમાચાર આપો કે મારા પુત્રએ એને શ્રાપ આપ્યો છે અને શ્રાપના પરિણામે 7મા દિવસે મૃત્યુ છે. આ બાજુ પરીક્ષિત મહારાજે જેવો પેલો મુગટ ઉતાર્યો અને તુરંત એને સ્મૃતિ આવ્યો આટલો ઘોર અપરાધ મેં કર્યો. એ ઋષિનું ઉપમાન કરું. જે હાથથી હું ફૂલની માળા પહેરાવી અને જેની પૂજા કરતો હતો આજે એનો મેં અપરાધ કર્યો, આજે મેં અપમાન કર્યું. ત્યારે અહીંયા પ્રશ્ન કર્યો કે મહારાજ એ મુગટ ઉતરતા એને સ્મૃતિ થઈ તો અને આ અપરાધ મુગટ પહેરવાથી થઈ તો મુગટ કોનો હતો? ત્યારે સુતજી કહે મુગટ એની કુલ પરંપરાનો નહોતો, તો એ તો વિદેશથી આવેલો હતો. જરાસંઘનો મુગટ હતો. રાજસૂય યજ્ઞમાં જ્યારે 10 દિશાઓમાં દિગ્વિજય માટે નીકળ્યા અને એ સમયે જરાસંઘ ની સાથે યુદ્ધ થયું અને જરાસંઘની જે સંપત્તિ હતી ને એ સંપત્તિ એને પોતાના રાજકોષમાં રાખી, એને અલગ રાખી. યુધિષ્ઠિર જાણતો હતો આ તો લૂંટેલી સંપત્તિ છે, આ તો અનીતિ અધર્મની સંપત્તિ છે.
એટલે જરાસંઘની સંપત્તિની સાથે જરાસંઘનો એ મુકટ હતો અને એ મુકટ બુદ્ધિને બગાડે નહીં એ માટે યુધિષ્ઠિરે ના પાડેલી. પણ આજ કલિ પ્રતાપથી એ ના પાડેલું પેલું કર્યું અને છેલ્લે મળ્યું પશ્ચાતાપ, પસ્તાવો. આટલો મોટો અપરાધ કર્યો, પસ્તાવો કરે. અને બપોરનો સમય, ઘોર તડકો, અને એ સમયે મંત્રીને બોલાવી અને સભા બોલાવી. છુપાયું નથી એને. જે કંઈ પાપ કર્યું, જે કંઈ દોષ કર્યો, અપરાધ કર્યો, એ અપરાધ એમ કહે છે કે સભા બોલાવી અને ઊંચા હાથ કરી અને ઈશ્વરની સાક્ષીએ એને કહ્યું કે આજે મેં મોટો અપરાધ કર્યો છે. મેં ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી ઋષિ અપમાન કર્યું છે. હે પ્રભુ, મને એનો દંડ આવનારા જન્મમાં નહીં, આ જન્મમાં નહીં, અત્યારે જ મને મળે. એને સ્વીકાર કરી લીધો. ભૂલ થાય, ભૂલને સ્વીકારો. મને અત્યારે જ દંડ મળે. गलती को सुधार लो, वही तो मनुष्य. गलती तो होती है. मनुष्य गलती का पुतला है जो अक्सर हो ही जाती है, लेकिन कर ले ठीक गलती तो उसी का नाम इंसान है. એ ભૂલ સ્વીકારી અને એ સમયે ઋષિ બાળકો આવે છે. ઋષિ બાળકોને પ્રણામ કર્યા. બોલો શું સંદેશ છે? એને કહ્યું કે 7મા દિવસે તમારું મૃત્યુ છે. તક્ષક નાગ આવશે અને ત્યારે સહર્ષ, જરા પણ રોષ નહીં, સહર્ષ. હે પરમાત્મા, તારી કેવી કૃપા છે. હે પરમાત્મા, તો હજરા હતું છે. મેં માગ્યું અને તે તરત જ આપી દીધું. અને તરત જ સ્વીકારી લીધું. મારું કલ્યાણ આમાં છે. ઋષિ બાળકોને ભેટ આપી, દક્ષિણા આપી અને વિદાય કર્યા છે. અને જરા પણ મોડું કર્યા વગર તત્કાલ જન્મ જઈને તૈયાર કર્યા છે. અને જન્મ જઈને ગાદી પર બેસાડ્યા, રાજ તિલક કર્યું છે, રાજ્યાભિષેક કરી અને પરીક્ષિત મહારાજ બધું જ છોડી આંખના પલકારામાં એ ગંગાના કિનારે બેસી ગયા છે. પરીક્ષિતજી મહારાજ જે કહ્યું એ આપણે જીવનમાં જો કરી લઈએ, બસ આ પસ્તાવો વિપુલ જન્મો સ્વર્ગથી ઉતરવું છે. પાપી તેમાં ડૂબકી લઈને પુણ્યશાળી બને પશ્ચાતાપ કરી લઈએ. આપણને તો અફસોસ નથી થતો. જે કંઈ અપરાધ કરીએ છીએ એનો અફસોસ નથી થતો. પશ્ચાતાપ તો દૂર નથી. સંતોએ જાહેર કરી દીધા આપણા પોતાના જીવન. અમે આવા હતા, અમે આવા છીએ. એવા રે એવા તમે કહો છો, પણ કેવા રે? ભક્તિ કરતા ભ્રષ્ટ થતું કોઈ કરશું દામોદરની સેવા રે. એવા રે અમે એવા. તમે જે કોઈ અમે એવા. हमारे हरि हो गुण चित्तन धरो, मैं हूं पापी जन्म का लक्ष्य बड़ा विकार. इस संतों का पश्चाताप. भूल થાય પણ એ ભૂલને સ્વીકારી અને સુધારી લો તો જરૂર બહુ સુધરે. પરીક્ષિતે કહ્યું ભૂલને સ્વીકારી, ભૂલને સુધારવા માટે એક આંખના પલકારમાં એ ગંગાના કિનારે બેસી ગયા. ગંગા એટલે ભક્તિ. તમે બેસી જાઓ ભક્તિના કિનારે. તમારે કશું કરવાની જરૂર નથી. અનાયાસ બધા આવશે. બધા ઋષિમુનિઓ આવવા લાગ્યા. ઋષિમુનિઓની પૂજા કરી, વંદન કર્યા. 2 પ્રશ્ન પરીક્ષિત. એક પ્રશ્ન બહાર કહ્યું, મહારાજ, મનુષ્ય જીવનનું કર્તવ્ય શું? મનુષ્ય દેહ મળ્યા પછી, મનુષ્ય જીવન મળ્યા પછી મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય શું? અને બીજો પ્રશ્ન એ કર્યો કે મહારાજ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું? જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એનું કર્તવ્ય, એને શું કરવું? આ 2 પ્રશ્ન થયા. બધા ઋષિઓ નિરુત્તર થયા. કોઈ જવાબ નથી આપી શકે. આ 7 જ દિવસ પરીક્ષિતને નહીં, આપણે બધા પરીક્ષિત જ છીએ. 7 દિવસની અંદર આપણું છે. હવે એમાં પરીક્ષિતને તો નક્કી હતું કે આજથી 7મા દિવસે, પણ આપણે તો 7ની અંદર છીએ. આ ચક્કરમાં अभिमन्यु फंस गया व्यूह चक्र में. हम सब तो अभिमन्यु हैं. अभिमान ले लेकर जो घूम रहे हैं,
કોઠા એ જે યુદ્ધ છે અને જે વિદ્યા છે એમાં 6 વિદ્યા એને મળી, 6 કોઠાની વિદ્યામાંથી નીકળવાની, પણ 7મા કોઠાની વિદ્યા કે નીકળી ન શીખવી. એટલે દુર્યોધનની સેનાથી એનો નાશ થયો. 7મો દિવસ સમજી રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ 5મો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો દિવસ ગણાય. આમ મળીને 8 દિવસનું અઠવાડિયું કહેવાય. આવી કઈ કવિતા આવતી આપણે ભણવામાં. હવે દિવસ 7 અને કહીએ 8 અઠવાડિયું, આમ થયું. એ 7 દિવસની અંદરમાં એ 8મો કૃષ્ણ, 8મો કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મેલો અને દેવકીનું 8મું સંતાન એ કૃષ્ણ. એ અઠવાડિયું એ પૂરું ત્યારે થાય. 7 દિવસનું એ અઠવાડિયું છે. 8મો કૃષ્ણ આવે ત્યારે એ અઠવાડિયું ગણાય, ત્યારે આપણો ઉદ્ધાર થાય. 7 દિવસ આપણા, 8મો એ કૃષ્ણ. અને 7 દિવસની અંદરમાં આપણું નક્કી નથી, આપણે ચક્કરમાં છીએ. એટલે કોઈ આમાં બચવાનું તો છે જ નહીં. 7 દિવસની અંદર પરીક્ષિતે તો નક્કી હતું કે 7મા દિવસે, પણ આપણે કઈ નક્કી નથી. 7મો દિવસ શનિવાર, અને શનિવાર એટલે હનુમાનજી. જો હનુમાનજીને ભજીશું, હનુમાન જેવા થશું તો અજર અમર ગુણ નિધિશું તો હોય. આપણે ભલે ન રહીએ તો આપણું નામ રહી જશે. હનુમાન એટલે પરમ ભક્ત ભગવાન. શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મરી જાય, રામ સમે ના મરે, કહત કબીર સમજાય. બધા મરી જશે પણ રામ ભક્ત કોઈ નહીં મળે. નમે ભક્તઃ પનશ્ય. ભગવદ ગીતામાં ભગવાન એક ચોખ્ખું કહે છે, મારો ભક્ત કભી મળતો નથી. હમ રહે ના મોહબ્બત रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी, दास्तां अपनी दुनिया कहेगी. फर्ज पूरा करो, फर्ज पूरा करो बंदगी का. चलता रहेगा. ये दुनिया આપણે છીએ તો છે, નોતા તો હતી અને વયા જાતો રહેવાની. દુનિયા એ હકીકત પુરાની, ચલ કે રૂકના હે ઉસકી રવાની. કોઈ ભરોસો નહીં. 7 દિવસની અંદર આપણે પણ इसलिए फर्ज पूरा करो बंदगी का, प्रेम करो सबसे, भगवान से प्रार्थना करो, वही बचा पाएगा. અને જે કંઈ કર્યું છે એનું પ્રાયશ્ચિત કરી લો, ભગવાનને કહી દો. અને પરીક્ષિતજી બેસી ગયા ભક્તિના કિનારે અને ઋષિઓ આવ્યા છે. એક વખત તમે ભક્તિ કરવા બેસી જાઓ, સંતો આવશે, મહાપુરુષો આવશે. આપણે ક્યાં જવાના મહાપુરુષો પાસે? મહાપુરુષો આપણી પાસે આવશે. અને મહાપુરુષો આવ્યા અને પછી એક પ્રશ્ન, મનુષ્ય જીવનનું કર્તવ્ય શું? અને મનુષ્યની એટલે કે મૃત્યુ નજીક હોય
શું કરવું જોઈએ? શનિવાર એટલે હનુમાનજી, અને હનુમાનજી એટલે જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ. મનુષ્ય જીવનને સમજવું હોય, મનુષ્ય જીવનના કર્તવ્યને નિભાવવું હોય અને મૃત્યુને સુધારવું હોય તો કોઈને કોઈ સદગુરુ જોશે, કોઈ સદગુરુના શરણોમાં જઈએ. પરીક્ષિતજી મહારાજ અહીંયા બેઠા છે સંતોના શરણોમાં, બે હાથ જોડીને. બધા નિરુત્તર છે, શું થશે ખબર નથી. અને અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપે છે. દ્વિતીય સ્કંદની શરૂઆતમાં આ બાજુ ખબર નહીં કોણ શું છે, કોણ આવશે કોણ નહીં. એ સમયે તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્ર, ભગવાન સુખદેવ મહારાજ વ્યાસના પુત્ર સુખદેવ મહારાજ પ્રગટ થયા છે. બધાની આંખો બંધ છે અને એકદમ પ્રકાશ પુંજ વ્યાપો છે અને આંખો ખુલી અને જ્યાં જુએ છે ત્યાં તો વ્યાસ પુત્ર સુખદેવજી મહારાજ. જય જયકાર થયો, બોલે સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિતજી મહારાજ ઉભા થયા છે, દંડવત પ્રણામ કર્યા છે, પૂજા કરી છે અને પેલા સ્પષ્ટતા કરી છે, મહારાજ હું બ્રાહ્મણનો અપરાધી છું, હું ઋષિનો અપરાધી છું, મારાથી અપરાધ થયો છે અને મને મૃત્યુદંડ મળ્યો છે મહારાજ. હું આપના શરણે છું મહારાજ. મારું મૃત્યુ અમૃત નહીં બને. મૃત્યુ પહેલા મને પરમાત્માના દર્શન થાય, મારું મૃત્યુ મંગલ બને મહારાજ. એ માટે મારા બે પ્રશ્ન, મનુષ્ય જીવનનું કર્તવ્ય શું અને મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ, આ બે પ્રશ્ન કર્યા છે. અને એના જવાબમાં જે એક ગ્રસ્તને ત્યાં ગાય દોવાના સમય પૂરતી જ્યાં સ્થિર થાય છે, જ્યાં ઊભા રહે છે, એ સુખદેવજી મહારાજ પરીક્ષિત ઉપર અનુગ્રહ કરવા માટે પોતાનું જે મૃગચર્મ જે બગલમાં દબાવેલું હતું એ મૃગચર્મ બિછાવ્યું છે, કમંડલ જે હતું એ બાજુમાં રાખ્યું છે અને ભગવત ઉપદેશ, ભાગવતનો ઉપદેશ કરવા માટે આજ સુખદેવજી મહારાજ મંગલાચરણ કવિ અવધૂત છે, સીધા પ્રવચન શરૂ કર્યું છે. અને એ પ્રવચન આપણે કાલ સવારે 9 વાગે 8:30 આજે બધા આવી ગયા હતા. અત્યારે બધા ખબર નહીં હોય જે હોય એના નસીબમાં નહીં હોય, જ્યાં ગયા હોય આપણને ખબર નહીં. બસ મારું કર્તવ્ય છે કથા સંભળાવવા, તમારી ફરજ છે કથા સાંભળવી. પછી જે કંઈ કરો તમે જાણો. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
जायते पादयोस्तव जायते तथा पुरुषदेवेश पुरुषदेवेश नाथस्त्वं नो यतः प्रभो नाथस्त्वं नो यतः प्रभो नाम संकीर्तनं यस्य नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनं प्रणामो दुःखशमनं तं नमामि हरिं परं नमामि हरिपरं नमामि हरिं परं नमामि हरिपरं नमामि हरिं परं नमामि आज की कथा यहाँ विराम ले रही है। कल सुबह 8:30 बजे आरती के बाद जो भी सूचना है वो सूचना सुनकर कल भगवान कृष्ण जन्म दोपहर 12 बजे। अब रात्रि का दोपहर में क्यों काशी विश्वनाथ महादेव की जय, रामचंद्र भगवान श्री लक्ष्मी नारायण भगवान सनातन धर्म की जय हो सद्गुरु भगवान जय हो ओम नमः पार्वती पतये हर हर महादेव हर प्रभु नटवर नंदलाला माता जगदानंद त्वमेव बन्धो च जगात्ममेव त्वमेव विजया
આવતીકાલની ભોજન સેવા હમીરભાઈ ભમ્મા, કાદરભાઈ દે અને ખાતાભાઈ તરફથી સવારે નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન આખા દિવસની સેવા તેમના તરફથી છે. 4 તારીખે બપોરનું ભોજન જગદીશભાઈ ભાવસા, વિનોદભાઈ ભાવસા તથા દહેશભાઈ ભાવસા તરફથી બપોરનું ભોજન છે. પછી આપણે પ્રયાગરાજ જઈશું યાત્રામાં, ત્યારે બપોરનું ત્યાં પ્રયાગરાજ પહેલા દિવસનું ભોજન 5 તારીખે ગુણુભાઈ ઠાકર, ખાલીદ પ્રસાદભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી અને નીલેશભાઈ જોશી તરફથી છે. હવે આવતીકાલે આપણે તો બધાએ ફરવા જવું હોય તો આરામ આપણે બપોરે નહીં કરીએ અને બપોરે કથા 2 વાગે શરૂ થઈ જાય.